નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના ગોવિંદપુરા મુક્તિધામ ખાતે ભૂતનાથ મહાદેવ હોમાત્મક લઘુ રુદ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો તારીખ 19/1/2025ના રવિવારના રોજ વિજાપુરના ગોવિંદપુરા મુક્તિધામ ખાતે ભૂતનાથ મહાદેવ હોમાત્મક લઘુ રુદ્ર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આપણે તે પણ જણાવીએ કે સવારે 8 વાગ્યા યજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યું હતું, જે પછી ગામમાં ધામધૂમપૂર્વક શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો જોડાયા હતા. જ્યારે બપોરના જે મુહૂર્તના સમયે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે 5 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. સાંજે મહાપ્રસાદનું પણ મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન એવા પરમાર હિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિમંત્રક શ્રી ગોવિંદપુરા ગામ સમસ્ત પરિવાર તરફથી તથા શ્રી કૃષ્ણ મહિલા મંડળ ગોવિંદપુરા દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જે 19/1/2025 રવિવારની સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જ્યારે સાંજે 5 કલાક યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી અને જે કહી શકાય સાંજે મહાપ્રસાદનું પણ મોટું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આપની આસપાસના બનતા બનાવો, સમસ્યા હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય તો અમને જણાવો. અમારો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલું છે, તેના ઉપર કોન્ટેક્ટ કરીને અમને જણાવો. અમે વિડીયો થકી